હેલો ફ્રેન્ડ, ઓનલાઈન લેક્ચરની આજે આપણે વાત કરીએ તો આપણે પાછળના જે લેક્ચરો લીધા હતા એની અંદર આપણે પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, જેમાં પહેલા ચેપ્ટરની અંદર આપણે થોડુંક પાછળથી ચલાવવાની વાત થઈ હતી. પરંતુ ઓનલાઈન લેક્ચરમાં આજે આપણે ચોથા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો આ ચેપ્ટરની જો બોર્ડની એક્ઝામિનેશન માટે ઇમ્પોર્ટન્ટની જો વાત કરવામાં આવે તો બોર્ડની એક્ઝામિનેશનમાં આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાય છે. જેમાંથી કહેવામાં આવે કે ચારેય સેક્શનની જો આપણે વાત કરીએ કે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. તો સેક્શન એની જો વાત કરવામાં આવે તો એક એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. બી વિભાગની વાત કરવામાં આવે તો 2 પ્રશ્નો એક વાક્યના જે બી વિભાગમાંથી પૂછાઈ શકે. સીની જો વાત કરવામાં આવે તો એક પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્ક્સનો. અને ડીની જો વાત કરવામાં આવે તો ડીમાંથી પણ એક પ્રશ્ન પૂછાઈ શકે કે જે 3 માર્ક્સનો હોય. તો આ જે પેટર્ન છે કે સેક્શન વાઇઝ શું વેઇટેજ છે આ ચેપ્ટરનું, અને વિભાગ ઈમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી. તો આપણે અહીંયા એવું નહીં સમજીશું કે સેક્શન ઈમાંથી કોઈ પ્રશ્ન નથી તો આપણે સેક્શન ઈના જે 5 માર્ક્સના પ્રશ્નો ઉપર ભાર નહીં દઈએ. બધા વિભાગને અહીંયા આપણે સરખું મહત્ત્વ આપીશું. તો જોવા જઈએ તો જે એ, બી, સી અને ડી આ 4 વિભાગના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. આગળ આ ચેપ્ટરની જો શરૂઆત કરીએ તો બેંકનો ઉદ્ભવ અને અર્થ. તો અહીંયા જે તમારી બુક્સમાં આપેલું છે સૌથી આ ઉપરના 2 પેરેગ્રાફ જે આપેલો છે બેંકનો ઉદ્ભવ. તો બેંકના ઉદ્ભવની જો વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દ જેનો અર્થ થાય જથ્થો કે સમૂહ. બેંક શબ્દ જે અંગ્રેજીમાં એનું આપણે ટ્રાન્સલેશન કરીએ તો થાય જથ્થો અથવા તો સમૂહ. સંસ્કૃત ભાષામાં પણ બેંકને મળતો એક શબ્દ જેને કહેવામાં આવે ભાંડ, જેનો અહીંયા અર્થ થાય છે જથ્થો એમ થઈ શકે, અને આ શબ્દ ઉપરથી ભંડોળ શબ્દ બન્યો. તો બીજું 2 ભાષા અહીંયા વાત થઈ કે સૌથી પહેલાં અંગ્રેજી ભાષા અને એના પછી વાત કરવામાં આવી સંસ્કૃત ભાષા. તો સંસ્કૃત ભાષાની અંદર આપણે યાદ રાખીશું કે જે શબ્દ એ ભાંડ, અને ભાંડ ઉપરથી જે શબ્દ મળેલો આપણને ભંડોળ, અને અંગ્રેજી શબ્દમાં બેંક, અને બેંકનો અર્થ થાય જથ્થો અથવા તો સમૂહ. તો આમાં સમજવાનું કંઈ નથી. આપણે બેંકના ઉદ્ભવની અંદર માત્ર ને માત્ર યાદ રાખવાનું થશે કે અલગ અલગ ભાષાની જો વાત કરવામાં આવે તો કયા કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સૌથી પહેલાં યાદ રાખીશું અંગ્રેજી શબ્દ કે જેમાં બેંક, અને બેંકનો જે અર્થ થાય છે જથ્થો અથવા તો સમૂહ. અને સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ હતો ભાંડ, અને ભાંડ જેનો અર્થ થાય કે મૂડીનો જથ્થો. આ શબ્દ ઉપરથી એક શબ્દ ઉતરી આવ્યો અને કહેવાય ભંડોળ. આના પછી જો વાત કરવામાં આવે તો અંગ્રેજી બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક પરથી ઉતરી આવ્યો છે. તો ફરીવાર અહીંયા કે ફ્રાન્સ માટે જે શબ્દ છે એ બેંકા, અને ઇટાલી માટે જે શબ્દ છે એ બેંક. ફરીવાર હું તમને કહું કે અંગ્રેજી શબ્દની જ વાત કરવામાં આવી છે અહીંયા, અને અંગ્રેજી શબ્દની અંદર ફ્રાન્સની જો વાત કરવામાં આવે તો એના માટે બેંકા, અને ઇટાલી માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો એના માટે કહી શકાય કે બેંક. અહીંયા ભલે સ્પેલિંગ થોડો QUE, પણ એનું જે કહેવાય કે પ્રોનાઉન્સ તો એ બેંક જ આપણે બોલીએ. તો ફરીવાર અંગ્રેજી શબ્દ બેંક જેનો અર્થ થાય જથ્થો અને સમૂહ. સંસ્કૃત ભાષાની અંદર બેંકને મળતો શબ્દ ભાંડ, જેનો શબ્દ પરથી બીજો શબ્દ મળી આવેલો ભંડોળ. અને અંગ્રેજીની અંદર વાત કરવામાં આવે તો 2 અલગ અલગ ફ્રાન્સ અને ઇટાલી. ફ્રાન્સની અંદર બેંકા અને ઇટાલીમાં બેંક્યુ. તો અહીંયા ખાલી ટૂંકમાં તમે તમારી બુક્સની અંદર નોટ્સ કરી દેજો આવી રીતે કે અંગ્રેજીની અંદર બેંક જેનો અર્થ થાય જથ્થો કે સમૂહ, સંસ્કૃત ભાષાની અંદર ભાંડ કે જેનો અર્થ થાય મૂડીનો જથ્થો, અને એના ઉપરથી એક શબ્દ ભંડોળ. તો તમને પરીક્ષામાં પૂછી શકે કે ભંડોળ શબ્દ કયા ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. તો આપણે યાદ રાખીશું કે સંસ્કૃત ભાષાના ભાંડ શબ્દ ઉપરથી ભંડોળ શબ્દ આવેલો. એના પછી મિત્રો જો આગળ વાત કરવામાં આવે કે યુરોપમાં પ્રાચીન સમયમાં જે શરાફો હતા એ ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. તો આપણને પણ ખબર છે કે તમે જ્યારે ગુજરાતી પિક્ચર જુઓ તો ગુજરાતી પિક્ચરની અંદર જૂના પિક્ચર, અત્યારના લેટેસ્ટની વાત નથી કરતો, કે જે જૂના પિક્ચરો હતા એની અંદર તમે જોયું હશે કે
એક શરાફી હોય જે એક નાની એવી પાટલી લઈને બેઠો હોય, એ પોતે નીચે જમીન ઉપર પલાઠી વાળીને બેઠો હોય અને એક નાની એવી બેન્ચીસ હોય અથવા તો જેને આપણે પાટલી કહીએ, અને એની સામે જે પણ એના લોકો નાણાં લેવા આવે એ લોકો બેઠા હોય. તો આવી રીતે નાણાંની ફેરબદલી એ સમયમાં પાટલી ઉપર થતી હતી. આમ પાટલી એટલે કે જેને આપણે અંગ્રેજીમાં બેન્ચ કહીએ, એના પર નાણાંની જથ્થાની ફેરબદલી થતી. આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. તો આપણે અહીંયા કહી શકાય કે પાટલી, જેને આપણે અંગ્રેજીમાં બેન્ચ કહીએ, અને બેન્ચ ઉપરથી જે શબ્દ આવેલો એને આપણે કહીશું બેંક. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. તો આપણને ખબર જ છે મિત્રો કે નાણાંનું જે ભંડોળ હોય એટલે કે એક કરતાં વધારે જે રૂપિયા હોય, આપણી પાસે વધારે પૈસા થાય તો આપણે એને ભંડોળ કહીએ, ઇંગ્લિશમાં એને ફંડ કહેવાય. જેમ કે તમને ખબર હોય કે સોસાયટીમાં નવરાત્રિ હોય અથવા તો જન્માષ્ટમીના ઉત્સવો થતા હોય, તો ત્યારે અલગ અલગ બધાય ઘરોમાંથી અમુક રકમ ઉઘરાવવામાં આવે અને જેને આપણે શું કહીએ, ભંડોળ. તો એવી જ રીતે નાણાંના ભંડોળ સાથે બેંકનો સંબંધ છે એમ કહી શકાય. તો અહીંયા આપણે વધારે યાદ નથી રાખવાનું. એક અંગ્રેજી શબ્દ કે જથ્થો સમૂહ, બીજું જે વાત છે એ સંસ્કૃત, એના પછી અંગ્રેજી બે શબ્દો કે જેમાં ફ્રાન્સ જે બેંકા, અને બીજું વાત કરવામાં આવે કે ઇટાલી જેમાં બેંક. બસ, તો આ 3 શબ્દો અને એક ઉપર અંગ્રેજી જથ્થો કે સમૂહ જેને આપણે બેંક કહેવાય એની વાત કરીશું. અને પછી યુરોપમાં જે પ્રાચીન સમયમાં ઢળતી પાટલી ઉપર લેવડ દેવડ થતી એની વાત હતી. વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સલોના ગણાય. તો હવે ફરીવાર એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વિશ્વની સૌ પ્રથમ બેંક કયા દેશમાં એટલે કે સ્પેનમાં થઈ હતી, કયા સાલમાં, 1401માં, અને કઈ બેંક, બેંક ઓફ બાર્સલોના. તો અલગ અલગ 3 પોઈન્ટ આપણને મળ્યા, એક સ્પેન, બીજું 1401 અને બેંક ઓફ બાર્સલોના. તો પૂછાઈ શકે કે બેંક ઓફ બાર્સલોનાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી, અથવા તો એવું પૂછે કયા દેશમાં થઈ હતી, અથવા તો એવું પૂછે કે 1401માં સ્થપાયેલી સૌ પ્રથમ બેંક કઈ, તો આપણે કહી શકીએ કે બેંક ઓફ બાર્સલોના. તમે તમારા બુક્સમાં નોટ કરી લેજો અથવા તો તમારી ચોપડીની અંદર તમે ત્યાં અંડરલાઇન કરી લેજો. અહીંયા સૌ પ્રથમ બેંક તરીકે 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સલોના, જેની સ્થાપના સ્પેનમાં થઈ હતી. અને બીજું અહીંયા એક અંડરલાઇન કરજો, ફ્રાન્સ અને ઇટલીના શબ્દો બેંકા અને બેંક. એના પછી જો આગળ વાત કરવામાં આવે કે જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા. તો આપણને ખબર છે કે જ્યારે પણ નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું, તો આપણે 3જા ચેપ્ટરની અંદર જોયું હતું નાણાંનો ઉદ્ભવ. તો આપણને ખબર, સૌથી પહેલાં ત્યાં વસ્તુનો ઉપયોગ કરતા પ્રાણીઓનો, અને છેલ્લે આપણે નાણાંનો ઉપયોગ કરેલો. તો નાણાંનો ઉપયોગ થતાં એના અલગ અલગ કાર્યો પણ જોયેલા, કે મૂલ્યના સંગ્રાહક તરીકે પણ, તેમજ વિલંબિત ચૂકવણી, એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોયું હતું કે આપણે કોઈ પણ વસ્તુ લોન ઉપર ખરીદી કરીએ તો ત્યાં આપણે વિલંબિત ચૂકવણી અથવા તો હપ્તામાં ચૂકવણી કરીએ. તો આ બધાયના સાધન તરીકે પણ નાણું કેવું બન્યું, સ્વીકૃત બન્યું. તો ફરીવાર તમે અહીંયા અંડરલાઇન કરી લેજો કે નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી અને વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન પણ ઊભો થયો. તો આપણને ખબર છે કે નાણાંનું મૂલ્યમાં ઘટાડો પણ થઈ શકે અને નાણાંના મૂલ્યમાં વધારો પણ થઈ શકે. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. તો આપણને ખબર છે કે અત્યારે તમારે નાણાં સાચવવા હોય તો તમે ક્યાં સાચવો, તો આપણને ખબર હોય કે બેંકમાં આપણે મૂકીશું. નાણાંની હેરફેર, આજના સમયની જો વાત કરવામાં આવે કે અમદાવાદથી બીજા કોઈ સિટી, ભાવનગર હોય અથવા તો કોઈ પણ શહેર હોય, જે જગ્યાએ તમારે જો નાણું મોકલવું હોય તો તમે એટલે કે એની હેરફેર કરો તો ઓનલાઈન હેરફેર આજે પોસિબલ છે. ગૂગલ પે હોય, ફોનપે હોય અથવા તો ભીમ, યુપીઆઈ. અને આ સિવાય મૂલ્યની જાળવણી, એટલે કે આજે તમારી પાસે સમજો કે 5000 રૂપિયા છે, તો આ 5000 તમારી પાસે તમે રાખો, ક્યાંય વાપરતા નથી, ક્યાંય બેંકમાં નથી મૂકતા, તો આ 5000નું મૂલ્ય વધવાનું નથી. પરંતુ જો તમે આ 5000ને બેંકમાં મૂકશો તો આનાથી ફાયદો શું થશે કે બેંક તમને વ્યાજ આપશે. તો એ તમારા મૂલ્યની શું થાય, અહીંયા જાળવણી થાય. અને આના માટે આપણે એક સંસ્થાની જરૂર પડી, જેને આપણે શું કહીશું, બેંક. કે આ બધું કાર્ય કોના દ્વારા થાય, બેંક દ્વારા. તો બેંકોનો ઉદ્ભવ મારા ખ્યાલથી કોઈ સમજવા જેવો ટોપિક નથી, પરંતુ માત્ર આપણે યાદ રાખવાનું કે પહેલાંના સમયમાં અલગ અલગ ભાષામાં, ફ્રાન્સ અને ઇટલીમાં બેંકા અને બેંક, તો અલગ અલગ 4 વસ્તુ, અંગ્રેજી શબ્દ, જથ્થો અને સમૂહ, સંસ્કૃત ભાષામાં ભાંડ, જેના ઉપરથી ભંડોળ આવ્યો,
અને અંગ્રેજી ભાષાની વાત કરવામાં આવે તો ફ્રાન્સ અને ઇટલીના શબ્દો બેન્કા અને બેંકી. હું ફરીવાર કહું, ફ્રાન્સ જે પહેલો શબ્દ લખ્યો એ પહેલા શબ્દ બેન્કા સાથે, અને ઇટાલીની વાત કરવામાં આવે તો બેંક સાથે. એના પછી જોયું આપણે કે સ્પેનની અંદર સૌપ્રથમ બેંક, તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઇન કરી લેજો, ફરીવાર હું કહી રહ્યો છું. અને હવે આપણે બેંકનો અર્થ જોઈશું. તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. તો જે સંસ્થા બેંકની સેવા આપે એને શું કહેવાય? બેંક કહેવાય. બેન્કિંગની સેવાની અંદર આપણે વાત કરીશું આગળના લેક્ચરોની અંદર. આના સિવાય જો વાત કરવામાં આવે તો બેંકની બીજી પણ વ્યાખ્યા, એક વ્યાખ્યા શોર્ટ એન્ડ સિમ્પલ આપી દીધી અહીંયા કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. એના પછી બીજી વ્યાખ્યા, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને શું કહેવાય? બેંક. તો અહીંયા એક વસ્તુ થાય કે સમજો કે એ નામનો વ્યક્તિ SBIની અંદર એનું અકાઉન્ટ છે. એ વ્યક્તિ શું કરશે કે SBI બેંકની અંદર નાણાંને શું કરાવશે? જમા કરાવશે. એટલે કે આ લખ્યું આપણે, બચતો એકત્રિત કરતી સંસ્થાને, એ પાસે જેટલી પણ એની બચત હશે એ બધી જમા ક્યાં થાય? SBI આગળ શું કરશે? અન્ય વ્યક્તિઓ અથવા તો માર્કેટની અંદર શું કરશે? એને ધિરાણ કરશે, અને ધિરાણના બદલામાં શું મેળવશે? વ્યાજ મેળવશે. અને SBI એ વ્યક્તિને પણ શું આપશે? વ્યાજ આપશે. તો શું મિત્રો બી જેટલા ટકા વ્યાજ આપે એટલા SBI એ વ્યક્તિને વ્યાજ આપશે? નહીં આપે. બી પાસેથી SBI વધારે વ્યાજ વસૂલ કરશે, સમજો કે 10% કરે, તો SBI બેંક એ વ્યક્તિને માત્ર 8% જ વ્યાજ આપશે. આ 2% શું હોય? SBI બેંકનો નફો ગણાય. 10% ના આપી શકે, નહીંતર તો જેટલું વ્યાજ બીથી SBI પાસે આવે એટલું બધું વ્યાજ SBI એને આપી દે તો SBI માટે નફો ના વધે. તો નફાનું માધ્યમ શું હોય બેંક માટે? કે આ જ હોય કે જે તફાવત આવે વ્યાજની અંદર એ બેંક માટે શું કહેવાય? નફો કહેવાય. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે અને તેના બદલામાં શું આપે? વ્યાજ આપે, અને તે થાપણો સાચવે. વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે, અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે, અને અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે. તો બીજી અહીંયા આ ત્રીજી વ્યાખ્યા આપવામાં આવી. અતિરિક્ત એટલે કે વધારાના નાણાં હોય એની વાત કરી છે. તો ફરીવાર હું તમને એ જ કે મિત્રો કે એ વ્યક્તિ SBI બેંક, બી વ્યક્તિ તો પ્રજાની થાપણોને સ્વીકારે, એટલે કે એ વ્યક્તિ પ્રજા જેની થાપણો ક્યાં જાય? બેંકની અંદર, SBIની અંદર. અને આ થાપણ આગળ બેંક શું કરશે કે બજારની બીજા લોકોને ધિરાણ કરશે, અથવા તો કોઈ ક્ષેત્રની અંદર આ નાણાંનું રોકાણ કરવામાં આવે, અને ત્યાંથી જે SBI જે ધિરાણ બીને આપેલું ત્યાંથી શું મળશે? એને વ્યાજ વસૂલ કરશે. અને એ સમજો કે 10% હોય તો SBI બેંક પૂરું 10% એ વ્યક્તિને વ્યાજ નહીં આપે, કારણ કે SBI પોતાનો નફો પણ અહીંયા 2% સાઈડમાં આપણે ઉદાહરણ લઈએ છીએ કે 10% વ્યાજ લીધું હોય તો 2% અહીંયા પોતાનો નફો લેશે, અને બાકીના 8% વ્યાજ કોને આપશે? એ વ્યક્તિને આપી દેશે. તો આવી રીતે બેંક શું કરે છે? અહીંયા નફાના હેતુથી કાર્ય કરે છે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. એટલે કે આપણને ખબર છે કે જે નાણું ઇંગ્લિશમાં જેને કહેવાય મોબિલાઇઝેશન, તો બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય અને નાણું પડી રહે, તો એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન હોય તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય જે છે એ ભવિષ્યના ગાળામાં શું થાય? ઓછું થાય, અને ફરતા નાણાંનું મૂલ્ય શું થાય? વધતું રહે. તો હું તમને એક ઉદાહરણ મિત્રો આપું કે સમજો કે તમારી પાસે, મેં પહેલાં પણ તમને ઉદાહરણ આપેલું કે તમારી પાસે 5,000 રૂપિયા પડ્યા. આ 5,000 રૂપિયા સમજો કે તમે ક્યાંય આપતા નથી, ક્યાંય હેરફેર કરતા નથી, તમારી પાસે જ તમે રાખો. તો આ 5,000 રૂપિયાનું મૂલ્ય શું થાય? ઘટી જાય. પરંતુ આ 5,000 જો તમે બેંકની અંદર આપવામાં આવે, આ 5,000 રૂપિયા, તો બેંક શું કરશે? આગળ કોઈ પણ જગ્યાએ રોકાણ કરી શકે, અથવા તો બીજી જે વસ્તુ કહેવાય કે ધિરાણ આપી શકે. તો ત્યાંથી બેંકને શું મળે? વ્યાજ મળે, અને એમાંથી બેંક પોતાનું વ્યાજ કાઢી અને બાકીનું તમને 5,000 ઉપર શું આપશે? વ્યાજ. તો તમારા 5,000 ઉપર તમને બીજું 500 રૂપિયા વ્યાજ મળે 10% લેખે. તો એનો મતલબ શું થયું કે તમારા જે 5,000 રૂપિયા હતા એ હવે કેટલા થઈ ગયા? 5,500 રૂપિયા થઈ ગયા. તો આ મૂલ્ય શું થયું? વધી ગયું. આમ જો નાણાંની હેરફેર કરવામાં ના આવે તો નાણાંનું મૂલ્ય શું થાય? ઘટે. અને જો નાણાંની હેરફેર કરવામાં આવે તો એના મૂલ્યમાં શું થાય? વધારો. તો અહીંયા આપણે એક પ્રશ્નની અંદર 2 પેટા પ્રશ્નો પૂરા કરી લીધા. જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બેંકનો ઉદ્ભવ,
અને એના પછી બેંકનો અર્થ જોયો. તો બંને પ્રશ્નો સિમ્પલ જ હતા. અને બેંકના અર્થની જો વાત કરવામાં આવે તો નફાના હેતુથી કાર્ય કરતી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોને ધિરાણોને સ્વીકારી અને તેના બદલામાં વ્યાજ આપે અને તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે અથવા તો અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણ કરે, જેને આપણે બેંક કહીએ. અને જો તમને બીજો અહીંયા એક સવાલ એવો પણ પૂછાઈ શકે કે જો નાણાંની હેરફેર થાય તો નાણાંના મૂલ્યમાં શું થાય? એવો પ્રશ્ન પૂછાય. ફરીવાર હું બોલું કે જો નાણાંની હેરફેર થાય તો નાણાંના મૂલ્યમાં શું થાય? તો મિત્રો આપણે અહીંયા યાદ રાખીશું કે નાણાંના મૂલ્યમાં એક ઓપ્શન એવો વધારો થાય, બીજો ઓપ્શન એવો આવે કે નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય, ત્રીજો ઓપ્શન આવે કે કંઈ ફરક ના પડે, અને ચોથો એવો કે ઉપરમાંથી કંઈ પણ નહીં. તો અહીંયા આપણને ખબર છે કે જો નાણાંની હેરફેર થાય તો એના મૂલ્યમાં શું થાય? વધારો થાય. અને બીજું કે જો નાણાંના મૂલ્યમાં હેરફેર ના થાય તો નાણાંના મૂલ્યમાં શું થાય? તો આપણે કહી શકીએ કે એમાં શું થાય? ઘટાડો. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન પૂરો કર્યો કે બેંકોનો અર્થ અને બેંકોનો ઉદ્ભવ. એના પછી આગળ જોઈએ આપણે બેંકોનું વર્ગીકરણ. તો આપણને ખબર છે કે આપણે આજના લેક્ચર માટે આ શોર્ટમાં જોઈ લઈશું થોડું કે બેંકોનું વર્ગીકરણ એટલે કે વાણિજ્ય અને વેપારી બેંકો, અને બીજી જે બેંક છે તે મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો વેપારી બેંકની જો વાત કરવામાં આવે, વેપારી અથવા તો વાણિજ્ય બેંકોની, તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ, મિત્રો તમે એસપીની અંદર સાંભળ્યું હશે કે કંપનીઝ એક્ટ 2013 અને બીજો એક હતો 1956. તો કંપની ધારો 1956, કંપની ધારો 2013 અને અહીંયા એક બીજું આવ્યું 1949. તો 1949માં કયો ધારો હતો? બેન્કિંગ કંપની ધારો હતો. જ્યારે 1956 અને 2013માં માત્ર કંપની ધારો. બંનેમાં કન્ફ્યુઝ ના થતા. 1956માં માત્ર કંપની ધારો હતો, નવો ધારો 2013માં આવેલો કંપની ધારો. અને બેન્કિંગ કંપની ધારો એટલે કે જે કંપની ફોર્મ હોય બેંકનું, તો બેંક માટે જે કંપની ધારો બનેલો એ 1949માં બનેલો. ફરીવાર હું કહું, કન્ફ્યુઝ ના થતા. જો માત્ર કંપની ધારો પૂછે તો 1956 અને બીજું 2013. અને જો બેન્કિંગ કંપની ધારાની વાત કરવામાં આવે તો આપણે યાદ રાખીશું 1949. વેપારી બેંક, અહીંયા આપણે જોઈ લઈએ વેપારી બેંક એટલે શું. તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. તો બેન્કિંગ અંગેના વ્યવહારો એવા કયા હોઈ શકે? એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ પણ થઈ શકે. તો મિત્રો અહીંયા વાત કરવામાં આવે છે SBI બેંકની વાત આપણે કરી દઈએ. જે પણ તમે બેંક રોડ ઉપર જવો છો, SBI હોય, એક્સિસ હોય, ICICI હોય, કોઈ પણ બેંક હોય, આ બધી કેવી બેંક કહેવાય? વેપારી બેંક કહેવાય. તો વેપારી બેંક શું થાય કે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે પ્રજાની થાપણો સ્વીકારે. હવે તમારી પાસે સમજો કે કોઈ પણ બચત પડી, તો એ તમે બચત લઈને ક્યાં જશો? બેંકમાં. તો બેંક માટે આ થાપણ થઈ. તો તમે બેંકમાં આપશો તો બેંકને સ્વીકારવી જ પડે, તમને ના પાડી શકે નહીં. તો બેંક એ થાપણો સ્વીકારશે અને ગ્રાહકને, એટલે કે તમને પાછી જ્યારે જરૂર પડે ત્યારે તમને પાછી પણ મળશે. અને જે રકમ તમે ડિપોઝિટ કરાવી અથવા તો થાપણ કરાવી એમાંથી ચેક, ડ્રાફ્ટ અને પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ પણ તમે કરી શકો. ઉપાડ એટલે કે એમાંથી તમે પૈસા ઉપાડી શકો. ચેકથી પણ ઉપાડી શકો, પે ઓર્ડર અને ડ્રાફ્ટ, ત્રણેય અલગ અલગ માધ્યમથી પૈસા ઉપાડી પણ શકાય. એના પછી અહીંયા એક અંગ્રેજીની અંદર આ વ્યાખ્યાને લખવામાં આવી, તમારા માટે કોઈ જરૂરી નથી. વેપારી બેંક એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે. તો મિત્રો વેપારી બેંકની જો વાત કરવામાં આવે તો વેપારી બેંક એ ધંધાદારી એકમ અને નફા માટે કાર્ય કરતી સંસ્થા છે. ફરીવાર હું કહીશ કે અથવા તો અંડરલાઇન કરો કે વેપારી બેંક એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે. આપણને ખબર છે કે આપણી પાસે જે પણ બચતો થાય આપણે ક્યાં જમા કરાય? જેનું ખાતું SBIમાં હોય SBIમાં જાય, એક્સિસમાં હોય એક્સિસમાં જાય, દેના બેંકમાં હોય દેના બેંકમાં જશે. અને મારા ખ્યાલથી દેના બેંકનો હવે બેંક ઓફ બરોડામાં રૂપાંતર કરવામાં આવેલું, એટલે કે દેના બેંકને બંધ કરી અને એની જગ્યાએ આખી બેંક શેમાં સમાવેશ થયો? બેંક ઓફ બરોડામાં, જે અહીંયા જરૂરી નથી તમારા માટે. પણ વેપારી બેંક એ ધંધાદારી એકમ અને નફા માટે કાર્ય કરે. કારણ કે તમારી પાસે જે પણ તમારી બચતો હોય એ આવી બેંકમાં તમે શું કરાવો? જમા કરાવો, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે અને તે થાપણો બેંક અન્ય કાર્યોમાં રોકે.
એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ પણ ચૂકવે છે. તો આગળ જે રીતે વાત થઈ એ રીતે જ કે એટલે કે આપણે એને પ્રજા શબ્દ સાથે જોડીશું. અહીંયા એસબીઆઈ એટલે કે જેને આપણે બેંક શબ્દ સાથે. તો એ વ્યક્તિ એ પ્રજા કે જે લોકો પાસે બચતો હોય, આ બધી બચતો ક્યાં થાય? બેંકમાં જમા થાય અને બેંક એને થાપણોના સ્વરૂપમાં શું કરે? સાચવે. અને આ બેંકો શું કરશે? થાપણો અન્ય બેંક અથવા તો અન્ય કાર્યોમાં રોકે, એટલે કે આગળ એને ધિરાણ કરશે અથવા તો એનું રોકાણ કરશે, કંઈ પણ થઈ શકે આગળ. અને એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે. તો આપણને ખબર છે કે આ પૈસા એસબીઆઈના નથી, પ્રજાના છે. એ વ્યક્તિના પૈસા, આવી તો ઘણી બધી વ્યક્તિઓ હોય આપણને ખબર છે કે જે બધા બેંકમાં પૈસા જમા કરાવે અને બેંક એ પૈસાને શું કરે? ફરીવાર બજારમાં અથવા તો અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે. અને એસબીઆઈ આપણને ખબર છે કે જે પૈસા એ વ્યક્તિએ જમા કર્યા હોય એસબીઆઈ બેંકમાં, તો એસબીઆઈ એ વ્યક્તિને શું કરશે? વ્યાજ પણ ચૂકવશે. તો આ વાત થઈ પ્રજાની બચતોની. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે તો આપણને ખબર, એ વ્યક્તિએ એસબીઆઈ બેંકમાં અથવા તો કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય, હું માત્ર ફરીવાર બોલું છું કે ઉદાહરણ જ લઉં છું અહીંયા, કોઈ પણ બેંકમાં આપણું ખાતું હોય જ્યાં આપણે રોકાણ અથવા થાપણો કરીએ, તો બેંક શું કરશે? આગળ એનું આગળ બીજા ક્ષેત્રોમાં રોકાણ કરશે. એટલે કે ખેતીમાં પણ રોકાણ કરી શકે, ઉદ્યોગોના વિકાસ માટેના કાર્યક્રમોમાં પણ પૈસા વાપરી શકે, અથવા તો સરકારની જામીનગીરીઓ પણ ખરીદી શકે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ પણ આપી શકે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે. તો આ સિમ્પલ વસ્તુ જ છે કે બેંક પાસે જે પણ પૈસા આવે એ ખેતી અથવા તો ઉદ્યોગો માટે વાપરે, અથવા તો સરકારી જામીનગીરીઓ ખરીદી શકે, અને જે લોકોને રૂપિયાની જરૂર પડે એને ધિરાણ આપે. એટલે આપણને ખબર હોય, આપણે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો આપણે ધિરાણ લેવા ક્યાં જઈએ? બેંકમાં. તો બેંક આપણને શું આપે? ધિરાણ આપે. અને રોકાણ કરે ત્યારે બેંકને નફો અથવા તો આવક મળે અને ધિરાણના બદલામાં શું મળે? વ્યાજ વસૂલ થાય. ફરીવાર હું કહું, જો તમે રોકાણ કરો એટલે કે જો બેંક રોકાણ કરે તો બેંકને નફો મળે, અને જો બેંક ધિરાણ કરે તો બેંકને શું મળે? વ્યાજ મળે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. ફરીવાર અહીં અંડરલાઇન કરજો. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે, માટે બેંકને ધંધાદારી સંસ્થા પણ કહેવાય છે. તો આપણે જોયું હતું કે એ વ્યક્તિ થાપણ ક્યાં આપશે? બેંકમાં. એસબીઆઈ બેંક એને સ્વીકારશે. એ જ બેંક આગળ શું કરશે? બીને ધિરાણ કરશે. બી અહીંયા વ્યાજ આપશે. તો જે વ્યાજનો દર બેંક એસબીઆઈ બી પાસેથી લે છે એના કરતાં ઓછા વ્યાજ કોને ચૂકવશે? એને. તો અહીં જોયું આપણે કે બી પાસેથી એસબીઆઈ 10% લઈ અને એસબીઆઈ એને કેટલા ટકા આપે? માત્ર 8%. તો અહીંયા 2% જે વધ્યું એ બી એસબીઆઈ માટે શું કહેવાય? નફો કહેવાય. એટલે કે બેંક શું કમાય? નફો કમાય. આમ બેંક કેવી સંસ્થા? તો ધંધાદારી સંસ્થા છે. અને બીજા શબ્દોમાં કહીએ તો બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટે ધંધો કરે છે. તેથી જ તેને વેપારી બેંકો પણ કહેવાય. તો બીજી વસ્તુ એ થઈ કે બેંકો નાણાંની હેરફેર કરીને પણ નફો કમાય. આપણને ખબર છે કે આપણે અમુક કરતાં વધારે રૂપિયા જો ટ્રાન્સફર કરવા હોય તો એના ઉપર 1% અથવા તો 0.5% એટલે કે 0.5% ચાર્જ લાગતો હોય. તો હેરફેર કરીને પણ બેંક શું કમાય? નફો. અને એટલા માટે બેંકોને શું કહેવાય? વેપારી બેંક કહેવાય. આગળનો પ્રશ્ન જો વાત કરવામાં આવે તો વેપારી બેંકના કાર્યો. તો વેપારી બેંકના કાર્યો આપણે આગળના લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. સૌથી પહેલાં વાત કરી બેંકોનો ઉદ્ભવ અને એના અર્થની. એના પછી બેંકોનો અર્થની અંદર આપણે જોયું કે બેંક શું કરે? નફાના હેતુથી કાર્ય કરે, પ્રજા પાસેથી બચતો સ્વીકારી, એની થાપણો સ્વીકારી અને આગળ શું કરે? ધિરાણ કરે અને એમાંથી નફો કમાય. એના પછી બેંકોનું વર્ગીકરણ. તો મુખ્ય બે પ્રકારો બેંકના: વાણિજ્ય એટલે કે વેપારી બેંકો અને બીજું મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ બેંક. તો વેપારી બેંકની અંદર આપણે સમજી લીધું અલગ અલગ, વધારે નથી, 2 થી 3 પેરેગ્રાફ છે. આ લેક્ચર જોઈ અને તમે 2 થી 3 વાર રીડિંગ કરો અને જેને યાદ ના રહે એ લખીને ટ્રાય કરશો તો આખો પ્રશ્ન, બંને પ્રશ્નો, વેપારી બેંક અને સાથે સાથે બેંકનો ઉદ્ભવ અને બેંકનો અર્થ પણ આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.